સંભળાય છે? હા બિલકુલ. હા. યસ, ક્લિયર. ઓકે. હમણાં જે વાત કરી આપણે પુસ્તકો વિશે, પરંતુ પુસ્તકોની બાબતમાં બંને સાઈડ છે. પુસ્તકો સારા પણ છે અને ખરાબ પણ છે. અને હાલના સમયમાં ઇતિહાસને વિકૃત કરતા, સત્યને વિકૃત કરતા પુસ્તકોની ભરમાર છે. એટલે લોકોને ભ્રમિત પણ એટલા જ પ્રમાણમાં કરે છે પુસ્તકો. એટલે ચિંતાનો વિષય એ છે કે આ પુસ્તકો દ્વારા જે લોકોને ભ્રમિત કરવામાં આવે છે, એને કઈ રીતે ખાળી શકાય. એનો એક સાદો રસ્તો તો એ જ છે કે સારા પુસ્તકોનું વાંચન કરો. પણ સારા પુસ્તકો માટે મોકળાશ છે ખરી? સારા પુસ્તકોનું પ્રિન્ટિંગ, એના પ્રકાશકો મળે છે ખરા? આ મહત્વનો મુદ્દો છે. અને હાલના સંજોગોમાં કોઈ પણ પ્રગતિશીલ પુસ્તક અથવા રેશનલ પુસ્તકનું પ્રકાશન કરવું એ ખૂબ જ અઘરું બની ગયું છે. અને આવા પુસ્તકો શાળાની અને કોલેજની લાઇબ્રેરીમાંથી દૂર થઈ રહ્યા છે, કેમ કે એ પહોંચી જ નથી શકતા. પ્રિન્ટિંગ જ નથી થતું, પ્રકાશકો મળતા નથી, એટલે શાળા કોલેજની લાઇબ્રેરીમાં પણ એ પહોંચતા નથી. અને નવી જનરેશન જે યુવકો છે એના હાથમાં પુસ્તકો પહોંચતા નથી. વિકલ્પે સોશિયલ મીડિયા નો આધાર લે છે યુવાનો, પરંતુ સોશિયલ મીડિયામાં પણ આઈટી સેલ જે છે રાજકીય પક્ષોના, એ ભયંકર પ્રદૂષણ અને ભયંકર કચરો ફેંકે છે. અને લોકો ત્યાં સુધી માનતા થઈ ગયા છે કે ગાંધીજી મુસ્લિમ હતા, નહેરુ મુસ્લિમ હતા. તો આ તો હદ બહારની પરિસ્થિતિ કહેવાય. પરંતુ તેમ છતાં આ ભ્રમ દૂર કોઈ કરશે તો એ પુસ્તકો જ કરશે. એટલે મારી દ્રષ્ટિએ પુસ્તકોનું મહત્વ છે જ, નથી એમ નહીં. એટલે ખરેખર તો શું વાંચવું અને શું ન વાંચવું એની સમજણ કોણ આપશે? તો એ પુસ્તક જ આપશે. અને પુસ્તકમાંથી જ આ સમજણ મળશે. એટલે પુસ્તકનું મહત્વ ખૂબ જ છે. આમ જોઈએ તો મારી બાબતની હું વાત કરું તો મારું બેકગ્રાઉન્ડ છે એ ગ્રામીણ છે. પરંતુ મારી શાળામાં એવા પુસ્તકો હતા કે જે વાંચીએ તો આપણી દ્રષ્ટિ ખુલે. ખાસ કરીને એ સમયે સૌરાષ્ટ્રની તમામ શાળાઓ અને પંચાયતોમાં એક આફ્રિકાના ઉદ્યોગપતિ હતા, મેઘજી પેથરા શાહ. એને દરેક ગામડાઓમાં, દરેક શાળાઓમાં પુસ્તકો ભેટ આપેલા. અને હું એવું માનું છું કે એ પુસ્તકો એમણે જે ભેટ આપ્યા અને એ જે વાંચ્યા એ લોકો, અને ખાસ કરીને શાળાઓમાં અને ગામડાઓમાં એ પુસ્તકો વાંચીને લોકોની દ્રષ્ટિ ક્લિયર થઈ, એનું વિઝન ક્લિયર થયું. અને તે પૈકીના ઘણા લોકો આજે અમેરિકા અને વિદેશોમાં સ્થાયી થયા છે. તો એક પુસ્તક શું ફરક પાડી શકે એનો આ દાખલો છે.
એટલે એમ કહી શકાય કે સારા પુસ્તકો વગરનું ઘર એ જીવ વગરના શરીર જેવું છે. હવે પણ આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતી સમાજ અને ગુજરાતી લોકોની માનસિકતા મુજબ આપણે ત્યાં ઘરમાં ઘણું જ મોંઘું ફર્નિચર હશે અને પૂજા રૂમ પણ એકદમ ફાઇન બનાવ્યો હશે, પરંતુ હું નથી માનતો કે એ ઘરમાં સારા 10 થી 15 પુસ્તકો હોય. તમે કોઈ પણ ઘેરે જશો તો જોશો કે ત્યાં સરસ મજાનું મંદિર હશે, ઘરમાં ડેકોરેટેડ કરેલું છે, ફર્નિચર ખૂબ સારું હશે, પણ ત્યાં પુસ્તકો તમને 10 થી 15 પણ જોવા નહીં મળે, સારા પુસ્તકો. હા, ધાર્મિક મેગેઝિનો પડ્યા હશે, એ બધું હશે, કથાઓ, કોર્પોરેટ કથાકારોના પુસ્તકો હશે, પણ એ બધા તો લોકોને ભ્રમિત કરનારા છે, નવી જનરેશનને પણ ભ્રમિત કરે છે એ પુસ્તકો અને ધાર્મિક મેગેઝિનો. તો એનો કોઈ અર્થ નથી. પણ જે વાંચવા લાયક, જેમાં માનવ મૂલ્યો હોય, એવા પુસ્તકો 10 થી 15 ગુજરાતીઓના ઘરમાં હોય. અપવાદ હોઈ શકે, અપવાદ હોઈ શકે, પણ મોટા ભાગે પુસ્તકો જોવા મળતા નથી. અને આ પુસ્તકોની ગેરહાજરી છે એ અત્યારે ગુજરાતની સ્થિતિ જે છે એના માટે જવાબદાર છે. કે લોકો વિચારતા નથી, વાંચતા નથી, એટલે અંધભક્ત બની જાય છે. કોઈ પણ પોલિટિકલી એજન્ડાના શિકાર બની જાય છે. તો અત્યારે હાલના સંજોગોમાં મારી દ્રષ્ટિએ સૌથી જે જરૂર છે એ સારા પુસ્તકોના વાંચનની છે, સારા પુસ્તકને વસાવવાની જરૂર છે. એટલે હું એવું નથી માનતો કે ભાઈ આખા ઘરમાં મોટો કબાટ ભરી દેવો જોઈએ, પણ કમસે કમ 20-25 પુસ્તક તો સારા હોય આપણે ત્યાં, કે જે આપણી દ્રષ્ટિ એકદમ ક્લિયર કરે, આપણું વિઝન સ્ફટિક જેવું બનાવી દે, શું સાચું અને શું ખોટું એની સમજણ આપે. પરંતુ આ જોવા મળતું નથી. એટલે આ દિશામાં ખરેખર કામ કરવાની જરૂર છે, અને વધારેમાં વધારે આ રીતના આપણે વેબિનાર કરીએ અને લોકોને જાગૃત કરીએ એ પણ ખૂબ જરૂરી છે. તો જ કંઈક આપણે આગળ પરિણામ લાવી શકીશું અને સમાજની ને આપણા ગુજરાતની સ્થિતિને કંઈક બદલી શકીશું. આભાર. થેન્ક યુ સાહેબ. પુસ્તકો કેવી રીતે જીવનમાં ભાગ ભજવે છે અને જ્યારે એ દૂર થાય છે તો શું પરિસ્થિતિ થાય છે એના વિશે તમે બહુ સરસ વાત કરી. મતલબ કે એક વ્યક્તિનો જીવનનો એક પર્સપેક્ટિવ અથવા એનો એક નજરિયો પોતાના જીવનનો અથવા અન્યના જીવનને જોવાનો એ નજરિયો ડેવલપ કરવામાં પુસ્તકોનો બહુ મોટો ફાળો હોય છે. જીવનમાં પુસ્તક વાંચવું અને પછી એને પ્રેક્ટિકલ લાઈફમાં પણ મૂકવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જેવું કીધું કે મતલબ કબાટ ભરી દેવાની વૃત્તિ બી છે ઘણી જગ્યાએ. દાખલા તરીકે અમે પુસ્તક પરબ ચલાવીએ છીએ અત્યારે પાલનપુરમાં, તો આવતીકાલે બી હશે, મહિનાના પહેલાં ત્રીજા. તો પુસ્તકો લઈ જાય ને પછી એ 6 મહિને રિટર્ન કરવા માટે આવે એક પુસ્તક, અથવા અમુક ટાઈમ તો આવે બી નહીં. એટલે એ કબાટમાં મૂકી રાખવાની જે વૃત્તિ છે એ પણ જોવા મળે છે. વાંચવાની વૃત્તિ કરતાં ઘણી વખત એવું હોય છે કે ચલો આવ્યા છીએ અથવા કોઈને મળ્યા છીએ, અથવા ઘણી વખત એવું બી બનતું હોય છે તમારા ઘેર કે મારા ઘેર કે કોઈના ઘેર આવીને 4 પુસ્તકો અલમારીમાં જુએ એટલે પછી વાત નીકળે પુસ્તકની, એટલે પછી એક પુસ્તક લઈને જાય કે ચલો વાંચીશું. તમારું જ પુસ્તક આપણે ગોધરામાંથી મને આપ્યું હતું, એક મિત્ર વાંચવા લાગી ગયા છે, હજુ સુધી રિટર્ન નથી આવ્યું. એટલે વાંચવું હોય તો વાંધો નથી, પણ એ વસ્તુ છે કે વાંચવાની વૃત્તિ કેવી રીતે કેળવાય અને વાંચવું એ કેવી રીતે જીવન ઉપયોગી બને છે, એના માટે આપણી સાથે એક બીજા વક્તા પ્રતિભાબેન છે. પ્રતિભાબેનનો પરિચય હું સાક્ષીબેનને વિનંતી કરીશ કે સાક્ષીબેન
પહેલા પ્રતિભાબેનનો પરિચય આપું અને પછી પ્રતિભાબેન પોતાનું વક્તવ્ય આપે. તૃપ્તિબેન. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિને મારે પરિચય આપવાનો આવ્યો છે. જી. પ્રતિભાબેનને હું પહેલી ઓળખાણ થઈ બકુબેન ઘાસવાલા તરફથી, અને પછી તો ધીરે ધીરે પરિચય વધતો જ ગયો, ને ખાસ કરીને ફેસબુકથી. અને એમના લખાણોમાં જે ઊંડાણ, એ પોતે ડિસ્ટ્રિક્ટ અને સેશન